ગુજરાત જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓ પણ મેદાને આવ્યા છે। નિવૃત્ત કર્મચારીઓને કેટલાક લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વર્ષ 2019 થી નિવૃત્ત થયેલા કર્મચારીઓના CPFની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ છે। આ સાથે જ ગ્રેજ્યુટીના બાકી રહેલા લાભો ચૂકવવા માટે પણ રજૂઆત કરાઈ છે। 5 વર્ષમાં નિવૃત્ત થયેલા 143 થી વધુ કર્મચારીઓને લાભ નથી મળ્યો, જેને લઈને રજૂઆતો કરાઈ। નિગમના કર્મચારીઓ છેલ્લા 2018 પછી જે નિવૃત્ત થયા એના નિવૃત્તિના લાભો બાબતની રજૂઆત છે। અમે એના માટે એકતા થયેલા છે। કેટલા કર્મચારીઓ છે એમને લાભ નથી મળતો ને ન મળવાનું કારણ શું કહે છે? 143 જેવા કર્મચારી છે જેને લાભોથી વંચિત છે। એમાં એક એવું છે, કોર્ટે જેને ડિસિઝન આપ્યું છે, જે કેસના કારણે સુરત વિભાગ તરફથી એક વધારે કેસ બનેલો, એના કારણે આખા ગુજરાતના બધા કર્મચારીને પરેશાન કર્યા છે। ફક્ત ને ફક્ત વધારે કેસ સુરતના થયા, પણ તેમ છતાં ગુજરાતના તમામ કર્મચારીઓ એકના કારણે બધાના આ લાભોથી વંચિત થયા। તેમ છતાં જે કેસ થયા હતા એ લોકોને પણ કોર્ટે નિર્ણય આપ્યો છે કે નિવૃત્તિના લાભોમાં ફક્ત ને ફક્ત રજા પગાર સિવાયના તમામ લાભો કર્મચારીને ચૂકવી દેવા। તેમ છતાં કોઈને કોઈ કારણસર વારંવાર MDની બદલી થાય છે। 9 મહિનાથી 8 મહિનાથી વધારે મેનેજિંગ ડિરેક્ટર કોઈ સ્થિર રહેતા નથી।